દીવા સાથે જોડાયેલી માન્યતાઓ. દીવો અંધકાર અને અજ્ઞાનને દૂર કરવાનું પ્રતીક. પૂજામાં ક્યારેય ખંડિત દીવો ન પ્રગટાવો. આ મહિનામાં દરરોજ દીવાનું દાન કરવાની પરંપરા છે. આ મહિનામાં પ્રકાશનું પર્વ એટલે દિવાળી 31 ઓક્ટોબર પણ ઉજવવામાં આવે છે. ધાર્મિક દૃષ્ટિએ દીવાનો પ્રકાશ દેવી દેવતાઓને ખૂબ જ પ્રિય છે અને આ પ્રકાશ સકારાત્મકતા વધારે છે. જીવન વ્યવસ્થાપનના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો દીવો અંધકાર અને અજ્ઞાનને દૂર કરવાનું પ્રતીક છે. જાણો દીપક સાથે જોડાયેલી ખાસ માન્યતાઓ. ધ્યાન રાખો કે પૂજા દરમિયાન ખંડિત દીવાને ક્યારેય ન પ્રગટાવવો જોઈએ. ધાર્મિક વિધિઓમાં તૂટેલી વસ્તુઓનો ઉપયોગ થતો નથી. એવું માનવામાં આવે છે કે દીવો કરવાથી સકારાત્મકતા વધે છે અને જ્યાં દીવો બળે છે ત્યાં દેવી દેવતાઓનો વાસ હોય છે. આ કારણથી તમામ દેવી દેવતાઓની પૂજા દીવો પ્રગટાવ્યા વિના પૂજા માનવામાં આવતી નથી. દેવી દેવતાઓને દીપનો પ્રકાશ ખૂબ જ પ્રિય છે. દીવો આપણને સંદેશ આપે છે કે આપણે અજ્ઞાનનો અંધકાર દૂર કરીને આપણા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવો જોઈએ. તો જ આપણને દેવી દેવતાઓના આશીર્વાદ એટલે કે સફળતા મળશે. સવાર સાંજ ઘરમાં દીવો પ્રગટાવવાથી સુખ સમૃદ્ધિ આવે છે. સામાન્ય રીતે પૂજા સમયે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. ઘીને પંચામૃત એટલે કે 5 અમૃતમાંથી એક ગણવામાં આવે છે. જો ગાયના દૂધમાંથી ઘી બનાવવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે. ગાયના ઘીમાં માઇક્રોસ્કોપિક કીટાણુઓને ખતમ કરવાનો ગુણ છે. જ્યારે ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તેનો ધુમાડો ઘરનું વાતાવરણ શુદ્ધ કરે છે. દીવો કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. જ્યારે કોઈ વસ્તુ આગમાં બળે છે ત્યારે તે નાના અદૃશ્ય ટુકડાઓમાં તૂટી જાય છે અને વાતાવરણમાં ફેલાય છે. તેથી અગ્નિમાંથી ઘી ઘરમાં ફેલાય છે અને પર્યાવરણને શુદ્ધ કરે છે. ધ્યાન રાખો કે દેવી દેવતાઓએ ઘીનો દીવો પોતાના ડાબા હાથ તરફ રાખવો જોઈએ. તેલનો દીવો જમણી બાજુએ રાખવો જોઈએ. પૂજા કરતી વખતે દીવો ઓલવવો જોઈએ નહીં. દીવા માટે સફેદ રૂની વાટનો ઉપયોગ કરવો જોઈએ. જો રૂની વાટ ઉપલબ્ધ ન હોય તો તમે લાલ દોરાની વાટ બનાવીને દીવો પ્રગટાવી શકો છો.